અમેરિકામાં રહેતા લાખો ઇલીગલ ઇમિગ્રન્ટ્સને કોઈ પણ ભોગે રવાના કરવાનું, ડિપોર્ટ કરવાનું ટ્રમ્પ સરકારે નક્કી જ કરી લીધું છે. એના માટે આઈસીઈ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે નવી એકદમ કડક પોલિસી લાગુ કરી છે. એ પોલિસી પ્રમાણે ડોક્યુમેન્ટ્સ વગર રહેતા ઇમિગ્રન્ટ્સ જામીનની સુનાવણી માટે પણ અયોગ્ય માનવામાં આવશે. એટલે કે આખા કેસની સુનાવણીના સમયે એમને મહિનાઓ કે વર્ષો સુધી જેલમાં રાખી શકાશે. બાકી અત્યાર સુધી તો આવા કેસમાં ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ઇમિગ્રેશન જજ સમક્ષ જામીન અરજી આપવાનો અધિકાર હતો. આ પોલિસીની વાત કરતા આઈસીઈના ડિરેક્ટર ટોડ એમ લિયોન્સે કીધું કે ગૃહ સુરક્ષા વિભાગે ધરપકડ અને છુટકારાના અધિકાર પરના કાયદા પર પુનર્વિચાર કર્યો છે. હવે નક્કી કરવામાં આવ્યું છે કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા લોકોને એમના ડિપોર્ટેશન સુધી લોકઅપમાં રાખવામાં આવશે. આ સિવાય એમણે કીધું કે હવે આઈસીઈ ફક્ત 6 કલાકની સૂચના પર ઇલીગલ ઇમિગ્રન્ટ્સને એમના દેશની સિવાય અન્ય દેશમાં પણ ડિપોર્ટ કરીને મોકલી શકશે. ત્રીજા દેશ તરફથી એ ઇમિગ્રન્ટ્સને સુરક્ષાની કોઈ ગેરંટી ના આપી હોય તો પણ અમેરિકા ત્યાં એમને ડિપોર્ટ કરી શકશે. હવે એ વાત ક્લિયર છે કે નવી પોલિસી ટ્રમ્પ સરકારની દુનિયાભરમાં ડિપોર્ટેશન પ્રોસેસને સ્પીડમાં લાવવા માટેની છે. આ વર્ષે જૂનમાં અમેરિકન સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના ચુકાદાને રદ કરીને ટ્રમ્પ સરકાર માટે આવા ડિપોર્ટેશન ફરીથી શરૂ કરવાનો રસ્તો ક્લિયર કરી દીધો છે. ઇલીગલ ઇમિગ્રન્ટ્સનું કોઈ અન્ય દેશમાં ડિપોર્ટેશન થવાથી એમના પર જોખમ રહેવાની શક્યતા બતાવીને નીચલી અદાલતે રોક લગાવેલી. હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આઈસીઈએ ક્યુબા, લાઓસ, મેક્સિકો, મ્યાનમાર, સુદાન અને વિયેતનામથી આવેલા 8 ઇલીગલ ઇમિગ્રન્ટ્સને સાઉથ સુદાનમાં ડિપોર્ટ કરી દીધા, એટલે કે થર્ડ કન્ટ્રીમાં ડિપોર્ટ કરી દીધા. ઇમિગ્રેશન વકીલોનું કહેવું છે કે આ પોલિસી એ લાખો લોકો પર પણ લાગુ થશે જે કેટલાય વર્ષોથી અમેરિકામાં રહી રહ્યા છે અને એમાંથી કેટલાયના તો છોકરાઓ પણ અમેરિકન નાગરિક છે. આઈસીઈના ડિરેક્ટર ટોડ એમ લિયોન્સનું માનવું છે કે આઈસીઈએ આ એક્શન માટે કાયદાકીય ચેલેન્જીસનો સામનો કરવો પડી શકે છે. આઈસીઈના એક પ્રવક્તાએ ધ ઇન્ડિપેન્ડન્ટ ન્યૂઝપેપરને કીધું કે આ પોલિસીની કાયદાની ખોટી વ્યાખ્યા અને અર્થઘટનના આધાર પર અમેરિકાની સુરક્ષા માટે મોટી તકલીફને દૂર કરી શકે છે. આવતા 4 વર્ષમાં ગેરકાયદેસર લોકોને લોકઅપમાં રાખવા માટે $45 અબજ મળશે. અધિકારીઓનું માનવું છે કે આ પૈસાથી આઈસીઈ લોકઅપ સેન્ટર્સમાં બેડની સંખ્યા 80,000થી વધારીને 1 લાખ જેટલી કરશે. ટ્રમ્પ સરકારનું કહેવું છે કે આ નીતિ એ લોકોને તરત જ કાઢી મૂકવામાં મદદ કરે છે કે જેમને અમેરિકામાં ના રહેવું જોઈએ. ખાસ કરીને ગુનાહિત રેકોર્ડ હોય એવા લોકોને તરત ડિપોર્ટ કરી શકાય. જોકે કેટલાક એક્સપર્ટ્સ એને ક્રૂર નીતિ પણ કહી રહ્યા છે, કારણ કે લોકોને એ દેશોમાં મોકલી શકાય છે જ્યાં એમણે હિંસાનો સામનો પણ કરવો પડી શકે છે. ટ્રમ્પ સરકારની અન્ય દેશમાં ડિપોર્ટેશનની નીતિને કોર્ટમાં ચેલેન્જ કરનાર એક ઇમિગ્રન્ટ્સ ગ્રુપની વકીલ ટ્રીના રિયલ મૂટોએ એમ કીધું કે ભાઈ નવી પોલિસીમાં જે પ્રોસેસ છે એ સુરક્ષા પૂરી પાડવામાં ઘણી પાછળ છે. લોકોને એવા દેશમાં ના મોકલવા જોઈએ જ્યાંની ભાષા એમને ના આવડતી હોય અને એમનું ત્યાં શોષણ પણ થઈ શકે એમ હોય. તો સરકારના આસિસ્ટન્ટ સેક્રેટરી ટ્રિશિયાએ કીધું કે ભાઈ પ્રેસિડન્ટ ટ્રમ્પ અને સેક્રેટરી નોએમ હવે આ નિયમને લાગુ કરી રહ્યા છે. આ પોલિસી હકીકતમાં અમેરિકાને સુરક્ષિત રાખવા માટે તૈયાર કરવામાં આવી છે. ગેરકાયદેસર ઘૂસણખોરો પ્રત્યે કેટલાક લોકો ભલે રોવું હોય એટલું રોઈ લે. સરકાર આ ગુનેગારોને અને કાયદો તોડનારાઓને અમેરિકાના રસ્તા ઉપર નહીં જ ફરવા દે. તમને માહિતી કામની લાગી હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અર્બન ગુજરાતીને ફોલો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.